આ કૃષ્ણ ભગવાન હાલા એકદમ હિટ સોંગ છે અત્યારે, આની પર આપણે રીલ બનાવી દઈએ. યાર તું ચા કાઢ ને યાર, સવાર નથી જતી યાર સબ્જી. જ્યાં સુધી તું એ રીલ નહીં બનાવે ત્યાં સુધી હું તને નાસ્તો નહીં આપું. જા. બે આ તો લુખી દાદાગીરી કરે છે યાર. બધા સાચું જ કહેતા હતા કે લવ મેરેજ કરાય જ નહીં. હા તો કરવા હતા ને અરેન્જ મેરેજ. તને કાનો બહુ વાલો છે ને, તો હું તને આ વખતે દ્વારકા નગરીમાં જ ગરબા રમવા લઈ જઉં તો. હે ના પણ છેક દ્વારકા થોડી ગરબા ગાવા જવાતું હશે. છેક એટલી દૂર જઈએ ને પછી વરસાદ પડે તો આખી નવરાત્રી ના બગડી જાય આપણી. સ્વર્ણિમ નગરીમાં આખું દ્વારકાનો સેટઅપ ઊભું કર્યું છે. તને એવું ફીલ થશે કે તું દ્વારકામાં જ ગરબા રમે છે. હે હા પણ શું કરવા આ લોકો આટલો ખર્ચો કરતા હશે? એમને ખબર નથી આ વખતે વરસાદ આવવાનો છે. બિચારાના બધા પૈસા બાદ પર જશે. સ્વર્ણિમ નગરીમાં એસી ડોમમાં ગરબા થવાના છે. તું તાર મન મૂકીને રમજે આખી રાત. જો પ્રી નવરાત્રીમાં કિંજલ દવે અને ઓસ્માન મીર આવવાના છે અને 9 દિવસ આપણું જીગરદાન ગઢવી આવવાના છે અને પોસ્ટ નવરાત્રીમાં પણ ઓસ્માન મીર આવવાના છે. પણ આખી રાત થોડી ગરબા રમાતા હશે કે પગ ના દુખે? અમારે તો કેટલું બધું કામ હોય, તમારે ઊંઘી રહેવું છે. ખમ્મા કરો મારી માં, ત્યાં કુશન કાર્પેટ છે. તું આખી રાત ગરબા ગઈશ ને તો બી તને તારા પગ નહીં દુખાય. તમે વાતોનો વાડા કર્યા કે ચા મારા ઓફિસ જવાનું લેટ થાય છે. અને હા, ત્યાં સૌથી મોટું વેલે પાર્કિંગ પણ છે અને બીજું ઘણું બધું છે. તો અમે પણ આવી રહ્યા છે સ્વર્ણિમ નગરીમાં. તો ફટાફટ તમારી ટિકિટ બુક કરાવી દેજો અને તમે પણ આવજો. હા ને? એ હાલો